વંદે માતરમ, ભારત માતા કી જય. મારું નામ છે દિનેશ કટારિયા. ગઈ તાજેતરની અંદર જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ગયા પછીથી આપણા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા જ્યારે વંથલી મુકામે વિધાનસભા 85 માણાવદરના કાર્યકર્તાઓનો આભાર દર્શન માટે, શુભેચ્છા માટે જ્યારે પધારેલા અને ત્યારે એમને એક એમની વાતમાં એવું કીધેલું કે જે કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષની સાથે જોડાયેલા હોય અને ભાજપને ઓળખ બતાવતો એ તમામ કાર્યકર્તાએ ભારતીય જનતા પક્ષનું કામ કરવું જોઈએ. એના માટે આજ વિસ્તારના પૂર્વ મંત્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી જવાહરભાઈ ચાવડાએ જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ જે કરી હોય એમ જ કરી જ છે અને કરી જોઈએ એવી રીતના પોતે સ્વીકારીને પોતે હમણાં જ તાજેતરની અંદર 2 દિવસ પહેલા પોતાના ઘર ઉપરથી બતાવીને પોતાનું કમળનું નિશાન ઉતારીને મનસુખભાઈ માંડવિયાને એવું બતાવવા માંગે છે કે ભાઈ મેં ખુદે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને મને અગાઉથી જાણ કરવામાં આવી હતી તો મેં લડી લે. મિત્રો, હું જવાહરભાઈને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જવાહરભાઈ આપને અગાઉથી જ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનું શરૂ થતું અને પહેલેથી જ આપને કરેલી છે. આપને આપના મળતિયાએ આપના દીકરા રાજભાઈથી માંડીને આપની જ નૂતન ફેક્ટરીની અંદર મિટિંગ બોલાવી અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ આપના પરિવાર દ્વારા કરવામાં આવી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વાત રહી આપની લોકપ્રિયતા, ત્યારે આપની લોકપ્રિયતા 1990ની અંદર આપ પહેલી વખત ચૂંટણી લડ્યા ત્યારે હેનકેન પ્રકારે 2 સમાજની અંદર, 2 કોમની અંદર, 2 સમાજની અંદર વર્ગ વિગ્રહ પેદા કરીને આપણે મામૂલી મત 1300 મતથી જીતા. આપણે 1995માં જવાહરભાઈ ચાવડા તરીકે રતિભાઈ સુરેજા અમે કારમી હાર વ્યક્ત થઈ આપની. એવી જ રીતે 1998ની અંદર પણ આપની કારમી હાર થઈ. ત્યારે આપની લોકપ્રિયતા ક્યાં ગઈ હતી? ત્યારથી આગળ વધીને મિત્રો જ્યારે 2017ની અંદર, 2002ની અંદર જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે આપને ટિકિટ આપવામાં ના આવીને સંધુભાઈ ફળદુને ટિકિટ આપી ત્યારે પણ આપણે કોંગ્રેસ પક્ષની અંદર હેનકેન પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર હારે કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરી. ત્યાંથી આગળ જઈને આપને આપના જ વિસ્તારની અંદર અપક્ષના ઉમેદવારો ઊભા રાખીને પંખાના નિશાન આપીને આપને જે કોંગ્રેસને નુકસાન કર્યું અને કોંગ્રેસની સામે જીતાવવા માટેના આપના પ્રયત્ન રહ્યા છે. એવી જ રીતે એથી આગળ જઈને સૌ જેટલા કોંગ્રેસના કાર્યકર્તાને મેન્ડેટ નહીં આપીને રતિભાઈ સુરેજ જ્યારે મિનિસ્ટર બન્યા એમને માટે સારું થવા માટે આપણે જે પ્રવૃત્તિ કરી જાહેર છે, લોકો જાણે છે, માણાવદરના તમામ કાર્યકર્તા જાણે છે. કોંગ્રેસને અત્યારે મજા આવતી છે, કાંઈ વાંધો નહીં, પણ આપણે કોંગ્રેસ વિરુદ્ધ પણ કેટલી પ્રવૃત્તિ કરી કોંગ્રેસ જાણે છે. એથી આગળ જઈને આપણે 2017ની અંદર વિજેતા થયા. સારા મત મળ્યા પાટીદાર આંદોલનના કારણે, જેથી આપને એવો અહમ ગવાણો કે હું સૌતો જ આ વિસ્તાર છે. એટલા માટે આપ અંદરથી જે અહમ હતો, આપનો અહંકારને કારણે આપને 2019ની અંદર ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો. ત્યારે કોઈ કાર્યકર્તાને પૂછીને ભાજપમાં નથી. આપ આપની રીતે આવ્યા છો. આપ મંત્રી લાલચ હશે, આપને અન્ય પણ જો કંઈ જે પાર્ટીએ કમિટમેન્ટ કર્યું છે એના કારણે ભાજપમાં જોડાણા. આ જ મનસુખભાઈ માંડવીયાએ આપના માટે જૂનાગઢની અંદર મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર એવું કહેવામાં આવ્યું કે જ્યારે આ પ્રદેશનો નિર્ણય છે આપણે જવાહરભાઈને ખૂબ જંગી બહુમતી છૂટાવવાના છે. ત્યારે તમામ કાર્યકર્તાએ આપને છૂટાવવા માટે રાત દિવસ મહેનત કરી. અને આપની વાત રહી લોકપ્રિયતાની, તો 2019ની અંદર જ્યારે લોકસભાની અંદર મનસુખભાઈ નહીં પણ રમેશભાઈ ધડુક લડતા હોય, તમે ધારાસભા લડતા હતા, ત્યારે રમેશભાઈ ધડુકને 28,000 ઉપરની લીડ મળે છે અને આપણને 8 થી 9,000 લીડ મળે છે. ત્યારે આપની લોકપ્રિયતા ક્યાં ગઈ? ત્યાંથી આગળ જઈને તમામે તમામ 2019થી 2022 સુધીમાં આપને જે પ્રવૃત્તિ કરી છે હેનકેન પ્રકારે ભાજપના કાર્યકર્તાને ડાઉન કરીને આપના મળતિયાઓને આપની સાથે આવેલાને સંગઠનમાં અને સત્તામાં સમાવેશ કરવા માટેનો આપણે પ્રયત્ન કર્યો. એના માટે ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાએ પ્રદેશ મોવડી મંડળને મૌખિક લેખિત રજૂઆત કરી હતી કે આપને 2022ની અંદર જો ટિકિટ આપવામાં આવશે તો આપણી સીટ જવાની છે. છતાં પણ મોવડી મંડળ કે પક્ષે જે કંઈ કમિટમેન્ટ કર્યું છે મને ખ્યાલ નથી, છતાં પણ આપને ટિકિટ મળી. અને આપની લોકપ્રિયતા ક્યાં ગઈ હતી? ગુજરાતની અંદર 156 બેઠક આવે અને આપની માણાવદર વિધાનસભામાંથી હાર થાય. ત્યાંથી આગળ જઈને જ્યારે 2024ની અંદર આપે જગ જાહેર આપના પરિવાર દ્વારા તમામે તમામ કાર્યકર્તા, તમામ પક્ષના લોકો અને કાર્યકર્તાઓ આનાથી વાકેફ છે કે આપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી, અગાઉથી જ કરેલી છે, કોઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યારે હું આપને કહેવા માંગુ છું કે આપની લોકપ્રિયતા હોય તો આપ પણ આગામી દિવસોની અંદર, અગર તો અત્યાર સુધી ક્યારેય પણ અપક્ષમાં લડીને બતાવવાની જરૂર હતી કે અપક્ષની અંદર હું છૂટાઈ શકું છું. મિત્રો, આ તો કોંગ્રેસ માફ કરે. કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી, કોઈ લાઈન નથી, જેના કારણે આપણે 5 વખત કોંગ્રેસ ઉપર ગદ્દારી કરી, છતાં પણ કોંગ્રેસને ગમતું છે ત્યારે કોંગ્રેસને મજા આવે. આ ભાજપ પાર્ટી છે, ભારતીય જનતા પક્ષ છે, શિસ્તને માનનારી પાર્ટી છે. આમાં ક્યારેય કોઈનું અહમ આવેલું નથી. આમાં તો કાર્યકર્તાની પાર્ટી છે. એટલા માટે આપ પણ વિચારી લેજો આપની લોકપ્રિયતા કેટલી છે. અને ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા હંમેશા ચેલેન્જ સ્વીકારવા માટે તૈયાર છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી.